શેરડીમાં હવે હે ને કાતરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજ તો ત્રણેયમાં દીકરા હારે છે. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. ડાયરાને શું કયા ડાયરો મોજમાં જશો અને મોજમાં ન હોય તો આપણો વ્લોગ જોવો એટલે મોજમાં આવી જાવ. તો ભાઈ સવારના 8 વાગી ગયા છે અને આપણે આજ વીએ સીધા ઘરની વાડીએ, કેમ કે 2 દિવસથી આપણે શેરડી માટો મારવા નહોતા ગયા અને ગોટામાં હીરુની દવા છાંટી પછી ગોટો સારો થઈ ગયો કે જોતા હીરું હે કે વહી ગઈ શું હે બધું. અને મિત્રો તમને શેરડી બતાવું. શેરડીમાં હવે હે ને કાતરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એ તમને બતાવું. જો શેરડીમાં હે ને કાતરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ શેરડી હજી લગભગ 6ઠા મહિનાની 5 તારીખે વાવેલી છે, એટલે 6ઠા મહિનાથી 5 થી 7મા મહિનાની 5 2 મહિના ને કાંઈક 12-13 દિવસ જેવું થયું છે. તો એ કાતરીઓ મેંડી આવે એમ શેરડી આમ આગળ જાવે એટલે વધતી જાય છે. અહીં શેઢે થોડીક નબળી લાગે પણ આમ અંદર જાવ એટલે હજી ઘાટી છે. હવે મિત્રો આમાં એક લોચાવાળું એ છે કે હવે પારા બંધાય એમ નથી. હવે આમાં પારા બાંધીને આવી રીતે આમાં બેમાં તો છોડવા ભાંગે એવું છે. હવે જોઈએ કા પાવડા હુએ મેળે આવે તો પાવડા હુએ 2 સાઈડ પારી ચડાવી દેવી છે, કા પછી આમાં ઊંધા પાટિયા કરીને જોઈ જવું છે. હાલે ને તો પાટલામાં ઊંધા પાટિયા આખી નાખવા એટલે પારી ચડી જાય તો કાંઈ પાવડા હુએ માથાકૂટ કરવી નહીં. એટલે આવું બધું છે. હવે અહીંથી પાછું ઘડીક પછી 9 વાગે લાઇટ આવે એટલે ટીપણું ભરીને ઓલી વાડીએ કપાસમાં દવા છાંટવાની, કેમ કે ન્યાય ઈરું ને એમ બધું આવી ગયું છે. ઈરું નહીં પણ ગરો છે. ઈરું તો નથી હજી કપાસમાં, ગરો છે. આવું બધું છે. અને આટલામાં જો શેરડી ઉપાડી નહોતી તો હવે એમનેમ રહી ગઈ છે. અહીંયા ખાલા ચોપ્પા હાટું છે ને પાટલામાં એટલી વાવી હતી આ બેમાં, આ 2 પાટલામાં, પણ હવે ઉપાડવી નથી. હવે ભલે રહી એમનેમ. ઓમ હે નબરી ખડ થઈ ગયું એટલામાં છે થોડુંક જ 7-8 ફૂટ અને 5 ફૂટ આટલામાં છે. એટલે આવું છે એટલે એટલી તો ન નડે. ઓમ રાખી હતી બિયારણું ના કીધું ખાલા પડે ને તો સોપ્પા થાય એટલે રાખી, પણ ખાલા બાલા પડ્યા નથી કઈ. તો ભાઈ આપણે મકાને આવ્યા હતા કાલની જેમ. જો પાછા મીંદડીને બસોલિયા મીંદડીને બધા હારે થઈ ગયા છે. આજ તો ત્રણેયમાં દીકરા હારે છે. મીંદડી પકડવા દે. મ્યાઉ એ ભાઈ ગા. હાલે હાલે હાલે. મિની 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 મિની. હવે પૂરું, હવે શું આવે હાથમાં. તો ભાઈ ઢોકળી વાળીએ વીએ હતા ને પેલા લાઇટ છે ને એટલે ગોટામાં 20-75 એકવાર નાખી દઈ ખાતર. અને પાયેલો હે જો કેવો વધીને ચડ્યો છે. એટલે લાઇટ છે નહીં, 9 વાગે આવશે પછી ટીપણું ને એવું ભરી અને હારે પોપમાં ચાર્જિંગ નહોતું એટલે કલાકવાર મૂકી દઈ કીધું. ત્યાં સાટવાનું તો જાજુ નથી, 10-15 વખત 16 મૂક થાય એટલી ઘડી કલાકવાર ચાર્જિંગ મારી એટલે એટલું ચાર્જિંગ થઈ જાય. આમાં ખાતર નાખી દઈને પછી લાઇટ આવે ને એટલે ટીપણું બીપણું ભરી લે. તો ભાઈ ખાતર નાખી દીધું છે અને નીણી વાટી લીધી છે. નીણ માંડ પૂગી છે ભાઈ. એક તો કેદુનું કંઈ ઉપાડ્યું ન હોય ને પછી એક હામટું બર કરવાનું થાય ને એટલે એવું જ થાય. 2 પોપઈ આવી ગયા છે અને દવાઈ લઈ આવ્યા એવું છે. આ કંઈક સ્ટીકર છે ચેતક, કંઈક આ છે ગરાની છે. અને આ મમરી લગભગ મશીનની હોય એવું લાગે છે. તો હવે દવા બવા છાંટી દે. બપોર સુધી આ જ કરવાનું છે. તો પછી પાછું બપોર પછી ઓલી વાડીએ દાંતા હાંકવા જવાનું છે. તો ભાઈ આપણે ઓલી વાડીએ ટિફિન દઈ આવ્યા હતા ને પછી આ વાડીએ વી આવ્યા હતા. શાહિયાને એવું ફિટ કરીને 3-3.5 થઈ ગયા છે. એટલે આમાં શાહમાં ગોટી વાવવાની છે. એટલે દાંતીના શાહ કર્યા હતા પેલા પણ એ બુરાઈ ગયા પાણી પાયું એમાં. એટલે આવી રીતે શાહ ખોલ્યા છે. કેવાક શાહ થયા જરાક કહેતા જઈજો. અમને આવા ફાવે ભાઈ, અમને આનથી સારું ન ફાવે. હવે આટલા શાહ નાખવાના છે ને પછી જોઈ નકર આ પાટલામાં બલુ રાખી વારવા છે. એટલે આવું બધું છે. હાલો તો બલુ રાખી વારી પછી ઓલી બાજુ બીજું હાથી હાલે ને ત્યાં જાય. તો ભાઈ આપણે ઓલી વાડીએથી પાછી આ વાડીએ વી આવ્યા છે, કેમ કે પાણી વારવા નહોતું અને હોમ મિનિસ્ટર ગયા છે. કંઈક ફૂલનો ઓર્ડર હતો એટલે કંઈક ખરધાર દેવા ગયા છે. અને દવા આવે છેલ્લો પંપ હતો હમણાં કંઈક નાટક કરતો હતો જઈ ગયો હમણાં. કેમ ઊભો રહી ગયો છે એ કરશે. હવે આવું બધું છે ભાઈ. હવે પાણી વારવાનું છે પછી પાછી હજી થોડીક નીણ વાટવાની છે ને એવું કામ છે. બાકી તો આજે હવે કાંઈ લાંબુ કામ છે નહીં. હજી લગભગ પાછું ઓલી વાડીએ જવાનું થાય કે શું ખબર. હવે કા પછી હવે સીધું ગામમાં જ જવાનું થાય. એટલે આવું બધું છે. તો આપણે વાઈડનો વ્લોગ અહીં સુધી રાખી નકર પછી બહુ લાંબો થઈ જાય. પછી બહુ લાંબો વ્લોગ થઈ જાય પછી જોવાની ન મજા આવે. એટલે કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરતા જઈજો. જય દ્વારકાધીશ.